બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોલવે ગામે શિક્ષકની બદલી સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। શનિવારે શાળાને તાળાબંધી કર્યા બાદ લોકોએ શિવ મંદિરમાં ધરણા પર બેઠા છે। ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે બદલી પાછળ ખોટી અસર છે અને જ્યાં સુધી બદલી રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ પણ ચાલુ રાખવામાં આવશે તેવી પણ ચીમકી પણ આપવામાં આવી છે। શાળામાં હાલ શિક્ષકોની પણ ઘટ છે, જેને લઈને શાળામાં શિક્ષણ ન બગડે તે માટે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે। અમાरे कायदेसर साहेबनी बदली કરવામાં આવી। અમારા આખો ગામ લોકો જેટલા પણ છે એ બધા હાલની તારીખમાં સાહેબની બદલી રોકવા માટે કરવામાં આવી છે કે એક તો સાહેબ અમારે જો હાલમાં 4 શિક્ષકોની ઘટ છે, એમાં 3 શિક્ષકોની ઘટ થશે અને પાછી સાહેબ એટલે 4 શિક્ષકોની ઘટ પૂરી થાય। એટલે એક તો બાજુ સરકાર કહે છે કે કાયદેસર શિક્ષકોની ભરતીની વાત કરે છે અને બીજી બાજુ જો બદલી કરવામાં આવતી હોય તો કાયદેસર અમારા બાળકોનું ભવિષ્ય વિશે અમારે વિચારવું જોઈએ। એના માટે અમે ગામ લોકો બધા ભેગા થશે। આજે ધરણા એના માટે કરવા પડ્યા કે અમારી ગોલી નવાના શિક્ષકની આચાર્ય શ્રી દુદાસભાઈ રાજપૂતની બદલી જે વાવ તાલુકામાં કરવામાં આવી છે। અમારી શાળામાં અત્યારે 3 શિક્ષકોની ઘટ છે, ચોથાની બદલી કરવા બાળકોનું ભવિષ્ય વિચારવું જોઈએ। તો અમારો શિક્ષક છે સ્થાને કે અહીંયા રહેવો જોઈએ। અમારી સર્વ ગામજનોને આ જ માંગ છે કે અમારો શિક્ષક પાછો અહીંયા રહેવો જોઈએ ગોલીમાં। हालनी तारीख में 3 शिक्षक की घट थी और एक एमनी बदली के 4 की घट थे। शिक्षण अमरा भविष्य बाळको बहु आ वालीओ चिंता करी और बधा वालीओ हाथे आ भेड़ा छे कारण के भविष्य आवतीकाल सरकार एक बाजू शिक्षण की बात करे कि खरेखर आवतीकाल कन्या माटे भाई कुमार माटे चिंता करती हो। एक बाजू 3 शिक्षकों की घटी हो, चौथा शिक्षक की एक किनाखोरी थी अधिकारीओना अहमना टकरावने लीधे आ बदली छे। कोई ग्रामजनों कोई आमा तमाम संपूर्ण एक छे अने ग्रामजनों संपूर्ण मांग छे कि आ शिक्षक की बदली पासे आ गोलवी नवा शाळामां ऑर्डर बदलीनो रद्द थवो जोईए अने आ शाळामां रहेवा जोईए।